પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં, તારા જેવું પ્રેમ બાપ કોણ કરે જગમાં, પાર કસર પારે જજર મારા પપ્પા બોલે નહીં, પણ આજે છે ને મને મારા પપ્પાની કમી નહીં પડવા દીધી, મારા બાપુએ સહેજ કમી નહીં પડવા દીધી. શું નામ બેટા તારું? બીજલ. બીજલ. પહેલા તો છે ને મારા બધાને જય માતાજી. મેં વિચાર્યું નતું કે મારા આવા સરસ અહીંયા લગ્ન થશે આવું, અને તે આટલી ખુશીઓ છે એવું મેં વિચાર્યું પણ નતું. પહેલા અમે 4 ભાઈ બહેન છે. પહેલા મારી મોટી બહેનના લગ્ન સમૂહમાં જ કર્યા હતા, પણ એમાં છે ને 15 વર્ષથી મારા પપ્પા નહીં. અમારા 4 ભાઈ બહેન છે. મારા મમ્મી જો આવું બધું કરીને અમને મોટા કરે છે, અને તે બે નાના ભાઈ છે મારા. સમૂહમાં લગ્ન થયું ને 15 વર્ષ મારા બહેનના સમૂહમાં લગ્ન થયું ને તો 15,000 રૂપિયા ભરવાની પહેલાં કીધું હતું કે તમે 15,000 રૂપિયા ભરો તો તમારું સમૂહ લગ્ન થશે. મારા બહેનના મારી મમ્મીએ ગમે તે રીતે કરીને 15,000 રૂપિયા પૈસા ભર્યા અને સમૂહમાં લગ્ન કરાવ્યા. આજે મારા લગ્નનો વાર આવ્યો, બાપુના તે મારું નામ લખાવ્યું, અને જ્યારે બધું થઈ ગયું કમ્પ્લેટ ને જ્યારે પાણેતર લઈને મેં મારા પિયરમાં ગઈ ને તો મારી માના આંખમાં આંસુ હતા કે મેં પહેલાં કે 15,000 ભરીને છે ને મારા દીકરીના લગ્ન કરાવ્યા હતા, અને આ બાપુએ પાણેતર હરગું એમના તરફથી આપી 1 રૂપિયો મને માગ્યો નહીં. એ તો બાપુ છે ને મારી મા માટે ભગવાન છે, કે એવું કહેતી હતી મારી મા કે બાપુ છે ને મારા ભગવાન છે એમ કરીને એની આંખમાં બહુ આંસુ હતા, બહુ રડી છે. તો મારી માના ભગવાન ને એ મારા પણ ભગવાન, અને મારા ભગવાન કરતાં પહેલાં મારા બાપુમાં મારો બાપ દેખાય છે મને, કે મારા પપ્પા બોલે નહીં, પણ આજે છે ને મને મારા પપ્પાની કમી નહીં પડવા દીધી, મારા બાપુએ સહેજ કમી નહીં પડવા દીધી બધુંથી. અને મેં મારા મા બાપની બહુ કદર કરું છું. મેં છે ને અત્યારે મારા દરરોજ સવારમાં ઉઠું છું ને એક બાપ વિશે મેં એક સોંગ દરરોજ સાંભળું છું, અને આજે મેં છે ને રિયલી થોડું ગાવા માંગુ છું. મારા પપ્પા વિશે મારા બાપુ વિશે કંઈ ગાવા માંગુ છું. ગઈ નાખો બેન. આ દીકરી માટે જોરદાર તાળી થઈ જોઈએ. હો બેન. પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં, તારા જેવું પ્રેમ બાપ કોણ કરે જગમાં, પાર કસર પારે જજર પાઘડી તારી કોઈના પગમાં નહીં પડવા દઉં. સ્ટ્રોંગ બનવાનું છે હે ને? બહુ બધા આશીર્વાદ છે, અને કીધું ને તારા પપ્પા તારા સાથે જ છે હે ને? એકદમ તારા સાથે છે, તારી પાસે જ છે. મારા પપ્પા યાદ નહીં આયા મને આજે. મારા બાપ મને છે ને બાપુમાં મારો ભગવાન અને મારા બાપ બંને વાંચે દેખાયા, અને હું જે ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે હંમેશા તું મારા બાપને ખુશ રાખજે, કોઈ દી એમના જીવનમાં તકલીફ ના આવે, અને મારા બાપના જીવનમાં કોઈ તકલીફ આવે તો તું મને આપી દેજે, પણ હંમેશા તું મારા બાપને ખુશ રાખજે. તું બહુ બધા આશીર્વાદ બેટા, બહુ બધા આશીર્વાદ. થેન્ક યુ. કોઈ ચિંતા ના કરશો, તમારા બધાની સાથે જ છીએ. યસ. હલો. આજે જે બાપુએ કર્યું છે એમ મારા સસરાની કમી નહીં રહી. એવું લાગ્યું કે મારા સસરાની બિલકુલ કમી નહીં રહી. લગન બહુ જોરદાર થયું. કલાકારો જે હતા એમને બહુ સરસ ગાયું. કોઈ રીતે મેં ભવિષ્યમાં વિચાર્યું નહોતું કે મારા આ રીતના લગન થશે, અને મેં કોઈ દિવસ સપનું પણ નહોતું જોયું કે આ રીતના મારા લગન પણ થશે એમ. બાપુ અને જે દાતાશ્રીઓ છે એમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ સંકુલમાં યોગદાન આપે છે અને બાપુનો સાથ આપે છે, અને આ રીતના જ આપતા રહેજો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સહેજ પણ ચિંતા ના કરતા, તમારી સાથે છીએ. ફરીવાર કહીએ છીએ કશું અટકવા નહીં દઈએ, બસ ખુશ રહેજો. નાની એમથી કંઈ પણ બાબત હોય કે કંઈ પણ મોટી બાબત હોય, કોઈ પણ પગલું ભરતા પહેલા, કંઈ પણ નિર્ણય લેતા પહેલા, કંઈ પણ ઝઘડો કરતા પહેલા, કંઈ પણ બોલતા પહેલા એકવાર મને મળવાનું છે અને પછી બધું કરવાનું છે.
બરાબર. સો સેચ પણ નામ મહિપતસિંહનું ક્યાંય ખરાબ ના થવું જોઈએ અને તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરજો. એ જ તમારા ભગવાન છે. તમને એવું તમે ઈચ્છતા હોય કે તમારા માટે કદાચ મેં કંઈક કર્યું છે અથવા બદલાની અંદર તમે મહિપતસિંહને કંઈક આપવા માગો છો, સો એ બધી દીકરીઓને કહું છું કે તમે જો મહિપતસિંહને કંઈક આપવા માગો છો, બદલો વારવા માગો છો, તો તમારા જે સાસુ સસરા છે એની સેવા કરજો. એનો બદલો મને મળી ગયો છે એવું સમજો. સો એ જવાબદારી તમને બધાને આપું છું કે તમારા ઘરની અંદર જે પણ વડીલ છે એમની ખૂબ રિસ્પેક્ટ કરજો, એમને સરસ મજાનું ભોજન આપજો, સરસ મજાની વાતચીત કરજો એમની સાથે અને એમને ખૂબ પ્રેમ આપજો. એવા તમને બધાને આશીર્વાદ આપું છું. થેન્ક યુ. આવું સારું કામ કરીએ એટલે સારું દાન આવે. આવતા સમૂહ લગ્ન 51 દીકરીના આશીર્વાદ માટે 11,000 રૂપિયા ભરતભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ રાધે ગ્રુપ કઠલાલ આપે છે. એકવાર જોરદાર તાળી થાય. ખૂબ ખૂબ આભાર. આપણે બધા નીચે બેસીશું પોતાની જગ્યાએ. અને આપણી વચ્ચે જયેન્દ્રસિંહ છે, એમને પણ વિનંતી કે ગઈ નાખે. અને એની પહેલા અમારા આયુષીબેન, હેતવીબેન, અમારા ભારતીબેન, મારો હેતભાઈ, આ બધા માટે એકવાર લાવો વનરાજભાઈ, ઓ વનરાજભાઈ, એ બધાને આવવા દો આ બાજુ એકવાર. કારણ કે આવા જોડીદારો ના હોય, આવી ટીમ ના હોય તો આટલું બધું હચવાઈને આવું કામય ના થાય. એટલે આખી મહિપતસિંહ ફાઉન્ડેશનની ટીમ માટે જોરદાર તાળી થઈ જાય. આવી જાઓ ફટાફટ. એમની આખી ટીમ, અમારા ભારતીબેન, અમારી હેતવીબેન, આયુષીબેન, અમારો હેત, અલ્પાબેન, આ બધા માટે જોરદાર તાળી થઈ જાય. ખૂબ મિત્ર એક મિનિટ, આ બધા માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ. અને જેટલા સ્વયંસેવકો છે એમનો ખૂબ ખૂબ આભાર અને આવીને આવી સેવા આપતા રહેજો. હાલ અહીંયા મહિપતસિંહ બાપુ દ્વારા આટલું સરસ મજાનું આયોજન કર્યું હોય બાપ. આપણી વચ્ચે દસાડિયા ગ્રુપ છે, અમારા ખોડલ રાજ ગ્રુપના બંને ભાઈઓને વિનંતી ખાઓ. ખૂબ સારી મહેનત કરી, કારણ કે આટલું બધું વગાડવું અશક્ય છે. લાવો વાર લાવો આ બંને ભાઈઓનું બાપુ.